નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે આપનું લોક ખેડૂત યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે આપણે આ વિડીયોની અંદર વાત કરવા જઈ રહ્યા છીએ ખેડૂતો માટે ખુશીના સમાચાર સામે આવી રહ્યા છે। ખેડૂતોના ખાતામાં ક્યારે જમા થશે 2000 રૂપિયાનો 19મો હપ્તો। અને મિત્રો, જે આ 2000 રૂપિયાનો 19મો હપ્તો છે એમાં શું પતિ અને પત્ની બંનેને હપ્તો મળવા પાત્ર રહેશે? શું પતિ પત્નીના બંનેના ખાતામાં 2000 રૂપિયા આવશે કે નહીં, તેમના વિશે વાત કરીશું। એ પહેલાં મિત્રો, જો તમે અમારી ચેનલ પર જો નવા આવ્યા છો તો ખાસ કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સાથે મિત્રો, નવું ફોર્મ ભરવાનું શરૂ થઈ ગયું છે કે પછી જૂના ફોર્મવાળા ખેડૂતો છે એમને જ આ લાભ મળશે? એટલે કે મિત્રો, જે ખેડૂતોને 18મો હપ્તો મળ્યો છે એવા જ ખેડૂતોને હવે શું આગામી 19મો હપ્તો છે એ મળવાપાત્ર રહેશે। સાથે સાથે મિત્રો, વાત કરીશું કે 19મા હપ્તાના પૈસા છે 2000 રૂપિયા એ ખેડૂતોના ખાતામાં કઈ તારીખે આવશે? શું આ ફેબ્રુઆરી મહિનાના અંતિમ સપ્તાહની અંદર આ પૈસા છે જમા થઈ જશે કે પછી ખેડૂતોને આગામી 1 મહિના સુધી વધુ રાહ જોવી પડશે 19મા હપ્તાની? તેમને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે। સૌથી પહેલા મિત્રો, વાત કરીએ તો ખેડૂતોના ખાતામાં ક્યારે આવશે 19મો હપ્તો? તો મિત્રો, દેશના કરોડો ખેડૂતો છે જે આર્થિક રીતે નબળા છે તેવા ખેડૂતોની આવક વધારવા અને તેમનું જીવન ધોરણ સુધારવા માટે ભારત સરકાર ઘણી યોજના ચલાવી રહી છે। પીએમ કિસાન સન્માન નિધિ યોજના એમાંની એક છે। આ સાથે મિત્રો, પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દેશના નાના અને શ્રીમંત ખેડૂતો છે એમને મિત્રો ખાસ કરીને વાર્ષિક 6000 રૂપિયાની સહાય છે એ પૂરી પાડે છે। આર્થિક સહાય છે એ 6000 રૂપિયા ટ્રાન્સફર કરે છે પૈસા। પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા વર્ષ 2019માં આ યોજના શરૂ કરવામાં આવી છે। એટલે કે પીએમ કિસાન યોજનાની જે શરૂઆત છે 2019થી શરૂ કરવામાં આવી છે। અને મિત્રો, ખેડૂતોના ખાતામાં 3,000 રૂપિયા નહીં પરંતુ 3 હપ્તા સ્વરૂપે 6000 રૂપિયાની આર્થિક સહાય ટ્રાન્સફર કરવામાં આવે છે। તો મિત્રો, હાલ દરેક ખેડૂત મિત્રોના મનમાં સવાલ હશે કે મિત્રો, શું પતિ પત્ની બંનેને આ પીએમ કિસાન યોજનાનો લાભ મળે છે કે નહીં? તેમના વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ લેનારા ઘણા ખેડૂતોના વારંવાર પ્રશ્નો થઈ રહ્યા છે। વારંવાર પ્રશ્નોના જવાબ હું તમને આજે આપવા જઈ રહ્યો છું। આ સાથે મિત્રો, એમાંનો એક પ્રશ્ન છે કે શું પતિ અને પત્ની બંનેને આ 2000 રૂપિયાનો હપ્તો મળશે? તો આજે મિત્રો, અમે તમને આ વિશે થોડીક વિગતવાર માહિતી આપીએ। ખેડૂતો પતિ પત્ની બંને એકસાથે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત લાભ મેળવી શકતા નથી। આ યોજનાનો લાભ બેમાંથી એક સભ્યને જ મળે છે। જેમના નામે ખેતીની જમીન હશે એવા જ ખેડૂત છે પતિ પત્ની, એને જ હપ્તો મળશે। આ સાથે મિત્રો, જો તમારે નવું ફોર્મ ભરવું હોય તેમની પ્રક્રિયા શું છે, તમે કઈ રીતે આ નવું ફોર્મ છે ભરી શકો છો, આ વિગત આપેલી છે, ખાસ કરીને તમે નોંધી લેજો। તેમાં મિત્રો, હાલ સૌપ્રથમ વાત કરીએ તો જે ખેડૂતો પીએમ કિસાન યોજના હેઠળ લાભ લેવા માંગે છે તેમને પીએમ કિસાનની જે સત્તાવાર સાઇટ છે, વેબસાઇટ છે, એમની મુલાકાત લેવી પડશે। ત્યાર પછી ત્યાં ન્યૂ ફાર્મર રજિસ્ટ્રેશનનો વિકલ્પ દેખાય, જેમાં કેટલીક મહત્વપૂર્ણ માહિતી પૂછવામાં આવશે। બધી માહિતી કાળજીપૂર્વક ભરો અને સબમિટ કરાવો। આ યોજનાનો લાભ મેળવવા માટે ખેડૂતો પાસે આધાર કાર્ડ હોવું જોઈએ, બેંક ખાતાનું સ્ટેટમેન્ટ સાથે રાખવાનું છે, જમીન દસ્તાવેજ સાથે રાખવાના છે, મોબાઈલ નંબર સાથે રાખવાના છે, આવકનું પ્રમાણપત્ર હોય એ પણ તમારે સાથે જ રાખવાના છે। તો મિત્રો, હાલ ખેડૂતોની હવે રાહ પૂરી થવા જઈ રહી છે, આતુરતાથી ખેડૂતો રાહ જોઈ રહ્યા છે, તેમના વિશે પણ વાત કરીશું। તો મિત્રો, હાલ એમને પહેલાં એક વાત કરી લઈએ કે પીએમ કિસાન યોજનાનો લાભ કોને નહીં મળે। તો મિત્રો, હાલ એક સમાચાર સામે આવી રહ્યા છે કે આ સમાચાર છે કે મિત્રો, સરકારે સૌથી મોટો નિર્ણય લીધો હતો। ડિસેમ્બર 2024થી ખેડૂતો માટે ખેડૂત નોંધણી કર્યા વિના જે ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકશે નહીં। આવી સ્થિતિમાં ખેડૂત ભાઈઓએ નોંધણી કરાવવી પડશે। ખેડૂત નોંધણી ક્યાં સુધી ચાલશે? અને મિત્રો, હાલ આની તારીખ પૂરી થઈ ગઈ છે। તો મિત્રો, જી હા, 31મી મિત્રો જાન્યુઆરી જે અંતિમ તારીખ હતી એ મિત્રો ફાર્મર રજિસ્ટ્રીની હતી। એટલે કે મિત્રો, પીએમ કિસાન યોજનાના 19મા હપ્તા પહેલાં અમુક ખેડૂત મિત્રોએ હજુ સુધી ખેડૂત નોંધણીનું પ્રમાણપત્ર નથી મેળવ્યું, એમને હવે મિત્રો આગામી 19મો હપ્તો નહીં મળે। પરંતુ મિત્રો, જો તમે 20મો હપ્તો મેળવવા માગો છો, 21મો હપ્તો મેળવવા માગો છો, તો ખાસ કરીને મિત્રો, તમારે સૌપ્રથમ ફાર્મર રજિસ્ટ્રી એટલે કે ખેડૂત નોંધણીની પ્રક્રિયા છે તેમાંથી પાસ થવું પડશે। આ સાથે મિત્રો, તમારે કેવાયસી વેરિફિકેશન કરાવવું પડશે। કેવાયસી વેરિફિકેશન કરવા માટે તમારે CSC કેન્દ્ર હોય ત્યાં જવાનું છે અને બાયોમેટ્રિક્સ જે ખાસ મિત્રો વિગતો છે તમારે આપવાની
રહેશે। અને મિત્રો હાલ એવા સમાચાર આવી રહ્યા છે કે 18મો હપ્તો તો હવે ખેડૂતોને મળી ગયો છે, પરંતુ હવે 19મા હપ્તાની રાહ અત્યારે હાલ લાટ બધા ખેડૂતો જોઈ રહ્યા છે, આતુરતાથી રાહ છે ખેડૂતો જોઈ રહ્યા છે। તો હવે આ ખેડૂતોની જે રાહ છે હવે પૂરી થવા જઈ રહી છે। એમના પહેલાં મિત્રો તમારે KYC વેરિફિકેશનમાંથી પસાર થવું પડશે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો લાભ લેવા માટે તમારે ઓનલાઈન છે એ KYC વેરિફિકેશન કરાવવું પડશે। KYC વેરિફિકેશન અત્યારે હાલ મિત્રો સૌપ્રથમ તમારે કરવું પડશે। આમાં તમારે ખેડૂતો છો તમે તો તેમાં તમારે આધાર કાર્ડને આ યોજના સાથે લિંક કરવાનું રહેશે, જેના દ્વારા રકમ સીધી તમારા બેંક ખાતામાં છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવે। તો ખેડૂતોનું KYC કરાવ્યું હશે એવા જ ખેડૂતોને મિત્રો જે હવે આવનારો હપ્તો છે એટલે કે 19મો હપ્તો છે એ મળવા પાત્ર રહેશે, નહીંતર તો મિત્રો તમને હપ્તો છે નહીં મળે। અને મિત્રો હાલ 19મા હપ્તાની જે ફાઇનલ તારીખ જાહેર થઈ ગઈ છે તેમના વિશે પણ થોડીક મિત્રો વિગતવાર માહિતી મેળવીએ। તો મિત્રો ખેડૂતોના ખાતામાં 19મો હપ્તો ક્યારે આવશે તેમના વિશે મિત્રો વાત કરીએ એ પહેલાં ચેનલ પર જો નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયો ઉપર નવા આવ્યા છો તો વિડીયોને પણ લાઇક આપી દેજો અને સારી એવી કોમેન્ટ આપી દેજો કે કયા કયા ખેડૂતો છે એ અત્યારે હાલ હપ્તાની રાહ જોઈ રહ્યા છે। અને અમુક એવા ખેડૂતો હતા જેને અત્યાર સુધી ખબર જ નથી કે 19મો હપ્તો ક્યારે આવશે, તો તેવા તમામ ખેડૂતો માટે આજનો આ વિડીયો માત્ર અને માત્ર ખેડૂત ભાઈઓ માટે જ હશે। ખેડૂત ભાઈઓ માટે જ આ વિડીયો બનાવવામાં આવ્યો છે। તો મિત્રો 2000 રૂપિયાનો 19મો હપ્તો ક્યારે આવશે ખેડૂત ભાઈઓ તૈયાર થઈ જાજો, કારણ કે મિત્રો PM કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો છે એ મિત્રો ક્યારે આવશે એમને લઈને ખૂબ જ મોટા સમાચાર। 18મો હપ્તો તો મિત્રો લગભગ 9.4 કરોડ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર થઈ ગયો છે, પરંતુ મિત્રો 19મા હપ્તાની હજુ સુધી કોઈ ખેડૂતોને ખ્યાલ જ નથી। તો 19મો હપ્તો મિત્રો એ ખાસ કરીને તારીખ આપવામાં આવી છે, ઓફિશિયલી તારીખ મિત્રો 24 ફેબ્રુઆરી 2025ના રોજ ખેડૂતોના ખાતામાં આ પૈસા છે આ હપ્તો છે એ ટ્રાન્સફર કરી દેવામાં આવશે। એટલે કે મિત્રો ખેડૂતોને 2000 રૂપિયા જ મળશે। કોક એવી અફવા ફેલાવી રહ્યા હતા અમુક મિત્રો ચેનલમાં એ વાત થઈ રહી હતી કે ખેડૂતોને 4000 રૂપિયાનો હપ્તો મળશે, પરંતુ આ વાત